જે રીતે પોતાની માતા સાથે વાતચીત કરતા હોય ને એવી જ રીતે સાસુની સાથે બેસીને વાતચીત કરવી. અત્યારે કેવું, કામ પત્યું નથી ને પોતાના રૂમમાં જઈને મોબાઈલ લીધો નથી, અને એને કારણે સાસુ વહુની વચ્ચે તડારે છે. માટે કામ પતે બપોરે સાંજે તો થોડી વાર સાસુ કહેતા માતાની સાથે બેસવું, વાતચીત કરવી. એની સાથે બેસતા હોઈએ, હળતા મળતા. અત્યારની જે પુત્ર વધુઓ છે એને સાસુની સાથે દેવ મંદિરે જવું ન ગમે, ને કોકની સાથે ઘરે બેસવા જવું એને ન ગમે. એની સાથે સારા ન લાગે. કોણે કીધું એવું? પુરુષોને ટાઈમ હોય ન હોય, પણ સાથે જાઓ તો મહેમાનગતિ કેવી રીતે કરવી, કોઈક આવ્યા હોય તો કેમ બોલાવવા, આ બધા સંસ્કાર હંમેશા વડીલો થકી આવે છે. માટે એની સાથે દેવ મંદિરે જવું, કથા વાર્તામાં જવું. કેટલા બધા ભાગ્યશાળી છો. તમારી આગલી પેઢીના વડવાઓને પૂછો, બેસતા વર્ષે બીતા બીતા મંદિરે જવાતું